પ્રાણ કરી અને શેઠ ને આખી વાત ઈ જબરી છે એટલે નથી કહેતો, ઈ વચન ભૂલ્યો. બાપાએ કીધું, ઉનડ બાપુએ, મોટા ઉનડ બાપુએ, કે તારે જે જોઈ આલે આ ખીર લઈ લે, સંતાન નથી ને. એ વાત આખી જબરી છે એટલે નથી કહેતો. પણ ત્યાંથી ખરે બપોરે જ્યારે ઘોડી માથે સવાર થઈને નીકળે, ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગા નાખી ગાજ ગને તોપકા ગેણા ગ તારી ભાગા હાથ જાય તાતો રીજા રાગા પ્રભે નાજા ખરા ગબે રાજ રૂમા તુમા ઠુમા ઠુમા ધમા 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 ને જસદણની બજારમાંથી જ્યારે નીકળે અને રાવત બાપા ગીડા કરી અને રાવત બાપુ ગીડા કરી અને કાઠી દરબાર 60 વર્ષની ઉંમર, પચનો રોગ થયેલો. આ કડી આવી એટલે કંઈક ના ઘેરે તે દીવડા કીધા ને વંશ રાખ્યા વિખ્યાત. ખાલી વંશ રાખ્યા એટલું નહીં, વંશ તો ઘણા ના રહી જાય, ઢગલા થઈ જાય, પણ આજુબાજુ નડે એવા થાય. આ તો વિખ્યાત, દુનિયાને કેવું પડે કે આને દીકરા છે, આને દીકરા કહેવાય, એટલે વંશ રાખ્યા વિખ્યાત એમ. હા, એ વાત છે. અને ટૂંકમાં વાત કરી દઉં, આપણે બધાય સમય બધાને મળે એ પ્રમાણે અમે બધાય આનંદ કરવા માટે જ આવ્યા છીએ. એટલે અને ત્યાં ડેલી ઉઘાડે અને ખરે બપોરે રાવત બાપુ ગીડાને ત્યાં જસદણમાં મહેમાન થાય અને જોગમાયા જેવા કાઠિયાણી રાવત બાપાના ઘરેથી, એની ઉંમર 55-58 વર્ષ, અને 2 કિલો ઘી અને 2 કિલો 2-2.5 કિલો ગોળ ભેળું કરી અને તો એ જોગાણ માટે મૂક્યું, ઘોડાને મૂક્યું અને ફરાળ હું ફરાળ એ જોગાણ ખાય. અને આમ જ્યાં નજર પડી, એ નજર પડતાની હારે ખાલી એને ખબર હતી, બધી ખબર હતી એમ કે અમને સંતાન નથી, 60 વર્ષથી આ પચનો રોગ થયો છે રાવત બાપુ ગીડાને. અને એને કીધું આમ જોતા ઓહો કે આટલું ઘી ઘોડાને હોય, આમાં આટલું ઘી ઘોડાને હોય, કે આ તો ઠાકરની દયા છે, પાળિયાદના ઠાકરનું દીધેલું છે. કાં ઠાકરના સાધુડા જમે, કાં સાધુડાના કાં એના ઘોડા જમે. અને કીધું ઓહો કેતાની હારે કેડિયું પહેર્યું તું, એક કહ તોડી અને કીધું તો હવે તમને ઠાકર પાળિયાદનો ઠાકર દીકરો આપે છે. સમજદાર જોગમાયા જેવા કાઠિયાણી હતા, એને આ મોઢું લઈને ઝીલી લીધી કહને કે બાપુ તમે કીધું તમારું પાળિયાદના ઠાકરનું વચન છે, એમાં ફેર ન પડે, પણ એમને પચનો રોગ થયો ને 60 વર્ષની ઉંમર. ટૂંકમાં વાત કરી દો. હવે ઈ કે ઈ તો બધું ઠાકરને જોવાનું છે. એમાં દરબારગઢમાં ખબર પડી, આખી વાત જબરી છે એટલે નથી કરતો, સમયના ઓલામાં ખબર પડી બાપુ પધારે, કે ખબર નહીં ને ઓસિંતાના ઉનડ બાપુ આવ્યા તો કે હા એ અહીંથી નીકળ્યા હતા ને આવ્યા હતા, ત્યાં બોલાવવામાં આવ્યા, દાયરો બધો બેઠો છે. એમાં વળી પાછી કોક કાઠી દરબારે મહર કરી, કાળુભાઈ કરીને નામ, કાળું મુખી કરીને નામ ને મહર કરી. નાચમાં થોડોક મહર કરવાનો તો પહેલેથી જ, કારણ કે પ્રમાણ તરત જોઈ, પણ તો સારું કહેવાય. ઈ બાને ધર્મ મજબૂત થાય છે. પ્રમાણ જેને જેને માગ્યા એટલે દીધા એટલે દુનિયાને ખબર પડી ને. એ તો અઘરું તો છે જ ને. આ ધારાઓ છે, ખાંડાની ધાર, હાથમાં હથિયાર લઈને યુદ્ધમાં ઉતરવું, એના કરતાં તો કેટલા ગણું છે કે આ ઠાકરની પરંપરાને જાળવવી, એ કેટલાય ગણું અઘરું છે. એ તો બહુ અઘરું છે. ચારે બાજુથી ઘા આવે, ઓલા ઘા તો સામેથી જ આવે દુશ્મનના. આમાં જે ભક્તિની બેરખો ફેરવે એને ચારે બાજુથી ઘા આવે. એને નીચે ધરતીમાંથી પણ ઘા આવે, એને ઉપરથી પણ ઘા આવે. એમાંથી જે આર પાર ઉતરી જાય છે એ ધર્મ ધુરાંધર ની આ ધરતી પામ કદી ના પાછા ભરતી, માતા પણ સંગ્રામે ચડતી, એના બેટા હોય નહીં કાયર. અને મહર કરી કે પાળિયાદનો ઠાકર દીકરા તો આપે છે, પણ જરીક મોઢું નથી જોતો, આંખ બંધ કરીને આપી દે છે એમ. એટલે ઓને 60 વર્ષ ઉંમર છે રાવત બાપુને, એમાં પચનો રોગ છે. અને સાહેબ ફેર બહુ ન પડે, પણ આ બધું છે ને ગ્રહ ગોઠવતા હોય. જે કર્મ જેના જે જગ્યાએ જેમ ગોઠવણા ને એમ એ ઠાકરને કઈ ખીજ થોડી ચડે, કોઈ એને ખીજાણા હોય નહીં. પણ એ નેતીએ જે નક્કી કર્યું હતું, એને કીધું કે ઠાકર જરીક આંખ બંધ કરીને દીકરા દઈ દે છે એમ. પાળિયાદનો ઠાકર કે જરીક જોવું તો પડે ને. એ પાળિયાદના ઠાકરને જોવાનું ન હોય, ઉનડ બાપુ કે ઠાકરની પાસે હોય તો દે, ન હોય તો હોય જ નહીં. અને ન હોય તો કોકના ઉસીના લઈને દે. તારો 13 વર્ષનો લઈને આને દીધો રાવત બાપાને. અહીંયા શબ્દ બોલાય, અહીંયા જે માણસ બોલ્યા હતા કે પાળિયાદનો ઠાકર આંખું બંધ કરી દીકરા થઈ દે છે, એમને ઘરેથી કાઠિયાણી એમની કઠણાઈ હોય. આ તો બધું કર્મ ઉપર છે. એ ભેહને લઈને તળાવમાં જાય, પાણી પાવા માટે જાતા છે, અને કાંઈક આડાવડું થોડુંક ધ્યાન રહ્યું. 10-12 વર્ષનો 13 વર્ષનો દીકરો તો એ ભેહનું પૂંછડું પકડી અને તળાવમાં વાહન વયો ગયો. હજી ઘડીક વાર ત્યુતા ખબર મળ્યા, જે મુખી બોલેલા એમના કોકે આવીને કીધું કે તમારો દીકરો છે એ તળાવમાં બુડીને મરી ગયો છે. ભલા માણસ, ઠાકર ન હોય તો કોકના ઉછીના લઈને દે. અહીંથી લીધો, તારો લીધો ને અહીંયા દીધો. અને સાહેબ
પછી એની લાશ લઈ આવ્યા, મને માફ કરો. તો કે ઈ જે વીળ હતી ને ઠાકરની ઈ વહી ગઈ, હવે તો હું પાળિયાદનો આપો છું. ઈ વીળ વહી ગઈ. ટૂંકમાં વાત કરું તો 9.5 મહિને એમને ત્યાં દીકરો આવ્યો. આજ પણ એ ગીડા પરિવાર છે, એ હર્યું ભર્યું કુટુંબ ઠાકરની કૃપાથી છે. એટલે આ કડીમાં મેં લીધું છે. વાર્તાઓ બધી આમ એક એક કડીની કરતા જાય તો હવાર પડે એટલી વાતો છે, અહીંયા કથા થાય એવું છે. પણ મેં આ કડી એટલે લીધી છે, કંઈક ના ઘેરે તે દીવડા કીધા, વંશ રાખ્યા વિખ્યા. પ્રગટાવી પરભાત વિહામણ નાથ વિહામો, પ્રગટો તું પીર છે રામો. વિહામણ નાથ વિહામો, પ્રગટો તું પીર છે રામો. અહીંયા પરચા ગણતા પાર નો આવે. છેલ્લે શબ્દ હું બોલી શકાય, સાંભળજો મામા. કહેવાનું શું, પરસાનો પાર નથી આવે. અહીંયા કેટલાક વિહળા નાથના પરસા, આખા પેટીના પરસા, વિહળા નાથના એકના નહીં, વિહળા નાથના પરસા, લક્ષ્મણજી બાપુના પરસા, મોટા ઉનડ બાપુના પરસા, દાદ બાપુના પરસા, નાના ઉનડ બાપુના પરસા અને અમરા બાપુના પરસા. આજ સુધી ઠાકર પરસા દેતો આવે છે. તો પરસા ગણતા પાર નો આવે, બહુ આટું તે બાપ પરે બાપ. વિહળા નાથ તે બહુ આપ્યું, હવે હું તારા પરચા ગણી શકું. પરચા ગણતા પાર નો આવે, બહુ આટું તે બાપ. બે કડી લઈ લઉં દ્વારકાના નાથની, ખાલી બે કડી. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની વાત જ નો થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન.
ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ગોમતીના નીર ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ગોમતીના નીર ને જો ઠાકરનો જાંગા પેલે રાજ મારા દ્વારિકાના દેવની તો વાત મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી 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 ધરતી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયા મીઠા ભગવાન જગ્યાના સેવક છે સંજયભાઈ જીવુભાઈ બારડ જગ્યાના સેવક છે એમના તરફથી આ મને વાંચવામાં એકચ્યુઅલી મારું ભણતર થોડુંક ઊંચું ને એટલે મને આ 21 શું છે શું 21 છે ઓકે હા બસ એટલું જ મણ નીણ હા એમ ખાલી 21 લખ્યું ને એટલે સરસ સંજયભાઈ જીવુભાઈ બારડ જગ્યાના સેવક છે એમના તરફથી 21 મણ ગૌશાળામાં 29 મણ નિર્ણય આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ એને વિહળો નાથ ખૂબ આપે અરુણાબેન જીવુભાઈ બારડ અરુણાબેન ઓફ થઈ ગયેલ છે એમની પાછળ 29 મણ નિર્ણય નાખવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ અને ઠાકર તમને ખૂબ આપે છેલ્લે હાંધા થોડી પાંજરા વાળા હાંકળ લેથી બાગ ઝૂટા બાંગ બોલ રામ રામ ભૈયા હાંગ બાગ રન ઝૂટા નીર જમ ગાળા બાજુ કાપી નાગ જાણે કાકા નાચ માની જન ઝૂટા જમ ગાળા ભાળા બેગ વાળા પંદે કાળા બેર જાગા પાડ વાળા પંજા કાળા રગ તાળા પૂર ખોજાળા બુટેળા વાહે વાદળા રનોર ફાડે ફાડે તાળી બંદુ ગાલી ભાગા રાણા ફાડે તાળી બંદુ ગાલી ભાગા રાણા ચોરગન કેકાણા ધણકી ગડી ધણકી પાખરા પાડી જાણી ધરતા કા મુઠિયા કે તારા ધણકી સિંધવારા ધણકી બુઠિયારો કે ધણકી મામલા હોતા ઘર માર માર હનુમંત ભગવાન સંગા હાડા દેનો હાઈલા ફેરી હંગા વાળા ગાળા થોડી આપી સાઈડ રન થોડે દીએ ગામ ગામ ભૂતો વાને ફાડે ધાડા મારી ધામ રોળી વાળા કે આજ ગાય હનુમંત ધમવાને લંકા ડાળા જેમાં હાલ્યા વેરી લંકા વાળા ડાળા તોડી આવી સાઈડ મને તોડે દીએ કામ લાંબા
ભારી છેલ્લે આ દેશભક્તિ ગીતની કડીમાં હર હર આવે ત્યાં બે હાથ ઊંચા કરીને મારી હારે હર હર નો નાદ કરજો. ત્યાં હું પૂરું કરીશ એટલા માટે દેખો મુકમ રાઠો કા ये जहां शिवाजी डोला था देखो मुकम राठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक शोला था बोली हर हर महादेव बोली हर 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 विहलाना सर्वे संतान भारत माता की नमः पार्वती पति हर हर महादेव के हे प्रेम नीवातो हे तो आवा को प्रेमियों जाने आ प्रेम नीवातो अरे प्रेम नीवातो तो को प्रेमियों जाने जाने प्रेमी लाय जीव हैडाना आ प्रेम हाथीला ई तो हाथ भंखावे ए विखामन नाथ विखामो अन प्रगटो तू पीर से रामो विखामो प्रगटो तू पीर से रामो विहलाना